આગામી 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ પર જવામાં મુશ્કેલી પડશે તો પોલીસ અને સી ટીમ મદદે આવે તેવું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। આગામી 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે ત્યારે એસએસસી તથા એચએસસીની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ પણ જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ના થાય ત્યાં સુધી સતત ટેન્શનમાં રહેતા હોય છે। પરીક્ષાના કારણે કેટલાક બાળકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે, જેના કારણે પોલીસ વિભાગ અનોખું આયોજન કર્યું છે। ધોરણ 10 અને 12ની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ સાથે વડોદરા શહેર પોલીસ સી ટીમ ધ્યાન રાખશે। ઉપરાંત પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડિપ્રેશન તથા પરેશાની અનુભવતા વિદ્યાર્થી જાતેથી અથવા તો આસપાસના સ્થળે આવા વિદ્યાર્થીની જાણ થતાં પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે। ઉપરાંત પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં કોઈ આકસ્મિક મુશ્કેલી અથવા તો કોઈપણ ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે, પરીક્ષા દરમિયાન અથવા પરીક્ષા બાદ રિઝલ્ટ બાબતે વિદ્યાર્થીઓ હતાશા અનુભવે અથવા તો આત્મહત્યાના વિચારો આવે, બાળક ઘર છોડી ચાલ્યા જતા રહે તેવા સંજોગો વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ સી ટીમ જિંદગી હેલ્પલાઇન નંબર 1096 અને સી ટીમની એપ્લિકેશનનો સંપર્ક કરવા ડીસીપી લીના પાટીલે અનુરોધ કર્યો છે। વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે અને પોલીસ વિદ્યાર્થીઓના સાચા મિત્ર પુરવાર થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં ધોરણ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે। વડોદરા સિટી પોલીસ તમામ વિદ્યાર્થીઓ બાળકોને એ બાબતે શુભેચ્છા પાઠવે છે। સાથે સાથે આ પ્રકારની જે બોર્ડની એક્ઝામ હોય છે એનું ઘણું પ્રેશર બાળકો લેતા હોય છે, ચિંતા કરતા હોય છે, એના વાલીઓ પણ ચિંતા કરતા હોય છે કે કઈ રીતના રિઝલ્ટ આવશે, આપણી એક્ઝામ કેવી રીતના જશે। તો આ પ્રેશરમાં તેઓ ઘણું સામાજિક માનસિક પ્રેશર જે ભોગવતા હોય છે એના કારણે ડિપ્રેશન પણ ફીલ કરતા હોય છે અને માતા પિતાની પણ અપેક્ષાઓ હોય છે 9મા 10મા સુધી ખૂબ સારું પરફોર્મન્સ આવ્યું હોય તો 10મા 11મા 12મામાં પણ ખૂબ સારું પરફોર્મન્સ આવે એવી અપેક્ષા કરતા હોય છે। તો આ જે પ્રકારનું ડિપ્રેશન છે એમાં બાળકો એનો ભોગ બનીને ખૂબ અતિશયોક્તિભર્યું પગલું પણ ભરી લેતા હોય છે, આત્મહત્યાના બનાવો પણ બનતા હોય છે। તો એના માટે વડોદરા સિટી પોલીસે આવા બાળકો માટે ખાસ પહેલ આદરી છે કે જે અંતર્ગત બાળકો છે એ કાં તો એના માતા પિતા કે એના સગા સંબંધી અથવા કોઈ પણ વ્યક્તિ કે જેને લાગતું હોય કે આ બાળક ડિપ્રેશનનો ભોગ છે કાં તો એ ખૂબ જ સ્ટ્રેસ લઈ રહ્યો છે તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે। 100 નંબર ઉપર પણ ફોન થઈ શકે છે। સાથે સાથે અમારો હેલ્પલાઇન નંબર પ્લીઝ નોટ કરી લેશો 7434888100। હું રિપીટ કરીશ 7434 888 100। આ જે નંબર છે એ સાથે સાથે 100 નંબર પણ ડાયલ કરી શકાય છે। આ સાથે સાથે 1096 નંબર પણ અવેલેબલ છે। આ નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરશો તો અમારી જે પણ કાઉન્સેલિંગની ટીમ છે અને જિંદગી હેલ્પલાઇન છે એ આપને હેલ્પ કરશે। આ ઉપરાંત એક્ઝામ દરમિયાન કોઈને કંઈ વ્હીકલની તકલીફ હોય, એક્ઝામના બોર્ડના સેન્ટર સુધી પહોંચવા માટે કોઈ તકલીફ પડતી હોય તો તેઓ આ જે હેલ્પલાઇન નંબર આપેલો છે એના ઉપર મેસેજ કરી શકે છે, વોટ્સઅપ કરી શકે છે અને ફોન પણ કરી શકે છે। આ ઉપરાંત બાળકના માતા પિતાને પણ એવું લાગતું હોય કે બાળકને લઈને જો કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કંઈ તકલીફ હોય, જેમ કે ઘણા બધા બાળકો કોન્ફિડન્ટ હોય બીજા સબ્જેક્ટમાં પણ મેથ્સમાં હોય કે સાયન્સમાં હોય કે એના લીધે વધારે સ્ટ્રેસ લેતા હોય તો અમારા તરફથી અમને કોન્ટેક્ટ કરવામાં આવશે તો અમે પર્ટિક્યુલર સબ્જેક્ટને મહિલા સુરક્ષા સમિતિના અમારા સદસ્યો મારફતે એ પર્ટિક્યુલર સબ્જેક્ટનું કાઉન્સેલિંગ સાથેનું એક્સ્ટ્રા ગાઈડન્સ પણ અમે આપીશું। તો આ રીતના વડોદરા સિટી પોલીસ દ્વારા બાળકો એક્ઝામ દરમિયાન, એક્ઝામ પહેલાં અને એક્ઝામ પછી પણ ઘણી વખત એક્ઝામ ફક્ત એક્ઝામ પતી જાય એટલા પૂરતું નથી, એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હોય ત્યારે પણ બાળકો હતાશાનો ભોગ બનતા હોય છે। એક્ઝામના દિવસે પણ આપણે જોયું છે કે ઘણા બાળકો રિઝલ્ટ સારું નહીં આવવાનું ના કારણે કાં તો અપેક્ષિત પરિણામ નહીં મળવાના કારણે આત્મહત્યા સુધી પહોંચી જતા હોય છે। તો એવા સમયે મા બાપ અને એના સગા સંબંધીઓ કે એના મિત્રો જેને પણ એવું લાગે કે આ બાળક કાં તો બાળક પોતે પણ અમને કોન્ટેક્ટ કરી શકે છે કે આને મને તકલીફ થઈ રહી છે તો અમે કાઉન્સેલિંગ કરીશું અને એ બાળકને આ હતાશામાંથી બહાર કાઢવાનો ખૂબ જ પ્રયત્ન કરીશું। અમારી સી ટીમ અને આખી જે વડોદરા સિટીની પોલીસ છે એને હેલ્પ કરવા માટે તત્પર છે।